ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 6માં રીડ 3 ડેટિંગ ટેકનોલોજી, એનું પાઠનું નામ છે ડેટિંગ ટેકનોલોજી. એના વિશે આપણે સમજીએ. એટલે સમય નિર્ધારણની ટેકનોલોજી. ટેકનોલોજી એમ રહેશે, ડેટિંગ એટલે સમય નિર્ધારણની ટેકનોલોજી. આપણે સમજીએ પાઠ. First, dating object and artifact is an interesting area of investigation. વસ્તુ કે હાથ કારીગરની બનાવટની સર્જનનું સમય નિર્ધારણ કરવું એ ગુના સંશોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્વેસ્ટિગેશન નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ અરાઉન્ડ ધેમ એન્ડ વોટ ઇટ હેપન. તેમની આસપાસ શું બન્યું અને તે ક્યારે બન્યું એ સમજવા ગુનાશોધક વસ્તુઓનો સમય નિર્ધારણની જરૂર પડે છે. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient cultures or crime investigators. જે તે વસ્તુ ઇતિહાસમાં ભૂતકાળમાં કયા સમયે વપરાઈ હતી તે સમજવા પણ તેને સમય નિર્ધારણની મદદરૂપ થાય છે. તજજ્ઞો ઐતિહાસિક સાંસ્કૃતિક ખડકો, પ્રાચીન રીત રિવાજો કે ગુનાશોધક વગેરેનો અભ્યાસ કરી આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવે છે. Several techniques are used to establish the ages of various ancient. કેટલીક ટેકનિકો વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને હાથ કારીગરી વસ્તુઓની સમય નિર્ધારિત કરવા ઉપયોગ લેવામાં આવે છે. Various methods are based on radioactivity. વિવિધ પદ્ધતિઓ કિરણોત્સર્ગ પર આધારિત છે. One method is radiocarbon dating. એમાંની એક પદ્ધતિ વસ્તુઓ રહેલા કાર્બનના પ્રમાણથી સમય નિર્ધારણની કરવાની છે. The stable forms are carbon 12 and carbon 13 and carbon 14 constantly takes from and then changes in the upper atmosphere. તે અસ્થિર અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે. કાર્બનના સ્થિર સ્વરૂપો કાર્બનને 12 અને 13 કાર્બન 13 છે. કાર્બન 14 સતત સ્વરૂપગત થાય છે અને ઉપલા વાતાવરણમાં સ્વરૂપ બદલી નાખે છે. Other method, plants and animals. Plants and animals take in carbon 14 throughout their lifetime. When they die, they stop exchanging carbon and their carbon 14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. This method is designed to measure this leftover radioactivity, but knowing how much carbon 14 is left in a sample, the age of organism when it died can be known. વનસ્પતિ અને પ્રાણીઓ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન કાર્બન 14 લે છે. જ્યારે તે મૃત બને છે ત્યારે કાર્બનની ફેરબદલી બંધ કરી દે છે અને તેમને કાર્બન 14
કિરણોત્સર્ગિક ક્ષયના નિયમ અનુસાર ઘટવાનું શરૂ કરી દે છે. આ પદ્ધતિ એ શેષ કિરણોત્સર્ગ પ્રક્રિયાના માપન માટે તૈયાર કરવામાં આવી છે. કોઈ પણ સજીવ કે તે ક્યારે મૃત્યુ પામ્યું, તેની ઉંમર, તેના નમૂનામાં કેટલા પ્રમાણમાં કાર્બન 14 શેષ રહ્યું તેના પર જાણી શકાય છે. Our method are also used like a archaeomagnetic dating. પુરાતન ચુંબકીય સમય નિર્ધારણ જેવી અન્ય પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. This is based on reversal of magnetic field of the earth. આ પદ્ધતિ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર આધારિત છે. ટ્રી રિંગ dating is another useful technique. આ પદ્ધતિ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર આધારિત છે. વૃક્ષના થડના વલયોથી થતું સમય નિર્ધારણ એ બીજી એક ઉપયોગી ટેકનિક છે. Each year changes occurs within a tree by factors like rainfall, etc. વરસાદ વગેરે પરિબળોની લીધે વૃક્ષમાં દર વર્ષે ફેરફાર થતા હોય છે. These changes can be seen in form of ring patterns within the tree trunks. આ ફેરફાર વૃક્ષના થડમાં રહેલા વલયના ભાતથી જ શક્ય છે. There are used as data fingerprint in this technique. આ ટેકનિકમાં ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગ લેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ્યપુસ્તક પેજ નંબર 67 ઉપર જે પાઠ આપેલો છે ડેટિંગ ટેકનોલોજી, કે જે સમય નિર્ધારણ ટેકનોલોજીનો પાઠ મેં વાંચન કરી ગુજરાતીમાં ભાષાંતર કરીને સમજાવેલો છે. આપ ફરીથી એક વખત વાંચી લેશો, ફરીથી એક વખત વાંચશો અને વિડીયોના માધ્યમથી મોકલાવું છું તો આપ ધ્યાનપૂર્વક સાંભળશો. હવે ત્યારબાદ તેમાં રહેલા શબ્દાર્થ ગ્લોસરી તે આપણે જોઈ લઈએ. Dating technology to investigate that helps decided time of happening. એટલે કાલગ્રસ્ત વસ્તુઓનો અભ્યાસ કરવા ઉપયોગ લેવામાંથી ટેકનોલોજી, આવી ટેકનોલોજીને આપણે ડેટિંગ ટેકનોલોજી કહીએ છીએ. બીજું ડેટ એટલે શું? ફાઇન્ડ ધ પીરિયડ વેન એન ઓબ્જેક્ટ ઓર પર્સન એક્ઝિસ્ટેડ ઓર વેન સમથિંગ હેપન. કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યારે હયાત હતી કે કોઈ ઘટના ક્યારે બની તે સમય નક્કી કરવાનો છે. નેક્સ્ટ, સિવિલાઇઝેશન, એડવાન્સ સ્ટેટ ઓફ હ્યુમન સોસાયટી એટલે સંસ્કૃતિ. ગુજરાતીમાં આપણે એને સિવિલાઇઝેશનને શું કહીશું? સંસ્કૃતિ. નેક્સ્ટ, એન્શન્ટ વેરી ઓલ્ડ સોસાયટી, પ્રાચીન માનવ સમાજ સંસ્કૃતિ. નેક્સ્ટ, આર્ટિફેક્ટ એનો મતલબ થશે એન ઓબ્જેક્ટ પ્રોડ્યુસ બાય હ્યુમન ક્રાફ્ટ, માનવ સર્જિત વસ્તુ કે હાથ કારીગરીની વસ્તુઓ. નેક્સ્ટ, રેડિયો એક્ટિવિટી, ધ સ્પોટેન્શિયસ emission of radiation from atomic nucleic radiation. એને ગુજરાતીમાં કહીએ તો અણુકેન્દ્ર આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયાને કિરણોત્સર્ગ કહેવામાં આવે છે. નેક્સ્ટ, રેડિયો કાર્બન ડેટિંગ, ટેકનિક ફોર મેઝરિંગ ધ એજ ઓફ એન્શિયન્ટ ઓબ્જેક્ટ, પ્રાચીન વસ્તુઓ
ના સમય માપન માટેની ટેકનિક એને આપણે કહીએ છીએ રેડિયો કાર્બન ડેટિંગ. નેક્સ્ટ, અનસ્ટેબલ સ્થિર ન હોય તેવું. ફ્લક્ચ્યુએટિંગ નોટ કોન્સ્ટન્ટ અસ્થિર અથવા સતત બદલાતું રહેતું. નેક્સ્ટ, અપર એટમોસ્ફિયર ધ ગેસિયસ એન્વેલોપ સરાઉન્ડિંગ ધ અર્થ ઓન એ હાયર લેવલ. ઉપલું વાતાવરણ, ગુજરાતીમાં આપણે કહીએ છીએ ઉપલું વાતાવરણ. જે ગેસનો ઉપલો ભાગ હોય છે એને આપણે ઉપલું વાતાવરણ, એટમોસ્ફિયર ઓફ અપર એટમોસ્ફિયર એટલે ગેસની ઉપરનો ભાગ. નેક્સ્ટ, થ્રુ આઉટનો મતલબ થશે ડ્યુરિંગ ધ એન્ટાયર ટાઈમ, છેકથી છેક સુધી અથવા સળંગ. બીજું, એક્સચેન્જ ગીવ ઇન રિટર્ન ફોર ધ સમથિંગ રિસીવડ, કશુંક મેળવ્યા બદલામાં કશુંક પરત આપવું એને આપણે કહી શકીશું એક્સચેન્જ. આગળ, ડિક્રીઝ મતલબ થશે ગો ડાઉન અથવા તો બીકમ લેસ, ઓછું થવું અથવા ઘટવું. નેક્સ્ટ, ડીકે એટલે કે ડિક્લાઇન, ડિક્રીઝ ઘટવું અથવા ઓછું થવું, થઈ જવું. નેક્સ્ટ, લેફ્ટ ઓવર રિમેનિંગ એન અનયુઝ પોર્શન ઓર એમાઉન્ટ, શેષ વપરાતા વધેલું વપરાયેલું ભાગ. નેક્સ્ટ, ઓર્ગેનિઝમ એન ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ ઓફ લાઈફ, કોઈ પ્રાણી કે વનસ્પતિ સર્જન. નેક્સ્ટ, આર્કોમોજેનેટિક ડેટિંગ એન આર્કોલોજીકલ ટેકનિક ફોર ડેટિંગ સર્ટેન ક્લે ઓબ્જેક્ટ, માટીમાંથી કેટલીક ચીજવસ્તુઓ સમય પુરાતન વિદ્યા મુજબ નક્કી કરવો તે. નેક્સ્ટ, રિવર્સલ સ્ટેટ ઓફ ટર્નિંગ બેકવર્ડ, ઉલટાવું તે વિકૃતમ. નેક્સ્ટ, મેગ્નેટિક ફિલ્ડ the area within which the force of a magnet etc it is effective. ચુંબકીય ક્ષેત્ર, બીજા શબ્દમાં કહીએ તો ચુંબકીય ક્ષેત્ર. હવે પ્રેસિસ એન્ડ આઇડિયમ્સ જોઈ લે. ટેક અપનો મતલબ થશે બિંગ ટુ એસોસિએટ વિથ, ની સાથે જોડવું, હાથમાં લેવું. બેઝડ ઓન એનો મતલબ થશે બિલ્ટ ઓન, ડિપેન્ડ અથવા તો રિલેડ ઓન, ના પર આધારિત. નેક્સ્ટ, એટ ધ રેટ એટલે વેલ્યુ અથવા તો મેઝર ઓર ડિગ્રી ના આધારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં આપને યુનિટ 6 પાર્ટ 3 રીડ 3ના વાંચન કરી સમજાવેલું છે. સાથે સાથે એના ગ્લોસરી, ઉચ્ચાર, અર્થ, શબ્દો વિડીયોના માધ્યમથી મોકલાવ્યા છે. આપ જરૂરથી નોટબુકમાં એકવાર લખી લેશો.